મારા લગ્નને માંડ 2 જ વર્ષ થયા હતા કે મારા પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. તેના ગયા પછી મારી પાસે એક કૂતરો હતો. તે ખૂબ જ સુંદર અને સમજુ હતો. હું તેની સાથે મારા એકાંત દિવસોમાં અને એકાંત રાતોમાં હસતી રમતી અને તેની સાથે સમય પસાર કરતી. પરંતુ એક દિવસ અચાનક તે કૂતરાને એવું થયું કે તો મિત્રો, વાર્તા ખૂબ જ મજેદાર છે. પૂરેપૂરી સાંભળશો તો ચાલો વાર્તા શરૂ કરીએ. ધરમપુર ગામની વચ્ચે એક નાનકડું ઘર હતું, જેમાં દીપા અને તેનો પતિ હર્ષ રહેતા હતા. દીપાના લગ્નને હજુ માંડ 3 મહિના થયા હતા. દીપા ગામની જ દીકરી હતી, સુંદર, સીધી સાદી અને મીઠું બોલનારી. હર્ષ શહેરમાં નાની નોકરી કરતો હતો, પણ ગામના ઘર બનાવીને રહેતો હતો. બંનેના લગ્ન થયા ત્યારે ગામમાં ધૂમધામ હતી. દીપા તો હર્ષને જોઈને જ ફિદા થઈ ગઈ હતી. હર્ષ પણ દીપાની સુંદરતા અને તેના મીઠા સ્વભાવ પર મરી ગયો હતો. લગ્ન પછી બંને એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે જાણે દુનિયા જ ભૂલી ગયા. અને એમની પાસે એક વધુ સભ્ય હતો, તેમનો પ્યારો કૂતરો રેક્સ. રેક્સ એક લેબ્રાડોર હતો, સોનેરી રંગનો, મોટી મોટી આંખો અને એવી વફાદારી કે જાણે તેના માલિકનો જીવ જ હોય. હર્ષ લગ્ન પહેલા જ રેક્સને લાવ્યો હતો. કહેતો કે આ અમારા પરિવારનું પહેલું બાળક છે. દીપા તો રેક્સને જોઈને જ તેના પ્રેમમાં પડી ગઈ. રોજ સવારે રેક્સને ખવડાવવું, તેની સાથે રમવું, તેના માથા પર હાથ ફેરવવો, આ બધું દીપા અને હર્ષનું રોજનું કામ હતું. રેક્સ પણ બંનેને એટલો પ્રેમ કરતો કે જ્યારે હર્ષ નોકરી પર જાય ત્યારે દરવાજા પાસે બેસીને તેની રાહ જુએ, અને જ્યારે દીપા રસોઈ બનાવે ત્યારે તેના પગ પાસે બેસીને જુએ. દીપા અને હર્ષનું જીવન જાણે સ્વપ્ન જેવું હતું. સવારે હર્ષ ઉઠીને ચા બનાવે, દીપા તેને પીવડાવે, પછી બંને રેક્સને લઈને ગામની બહારના ખેતરમાં ફરવા જાય. હર્ષ કહેતો, દીપા, તું મારી જિંદગીની રાણી છે. રેક્સ અને તું, આ બંને મારા માટે દુનિયા છે. દીપા હસીને કહેતી, અને તું મારો રાજા છે. આપણું ઘર હંમેશા એમ જ ખુશ રહે. રાતે બંને એકબીજાના ખંભે માથું મૂકીને સૂવે, અને રેક્સ તેમના પગ પાસે બેસીને રખવાળી કરે. પણ જિંદગી ક્યારેક એવા વળાંક લે છે કે કોઈ વિચારી પણ ન શકે. લગ્નને માંડ 6 મહિના થયા હતા કે એક દિવસ હર્ષ નોકરી પરથી પાછો આવતો હતો. રસ્તામાં વરસાદ પડી રહ્યો હતો અને એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે હર્ષ ત્યાં જ મરી ગયો. ગામમાં ખબર પડતા જ હાહાકાર મચી ગયો. દીપા તો જાણે પથ્થર બની ગઈ. તેની આંખોમાં આંસુ પણ નહોતા આવ્યા. બસ ચૂપચાપ બેઠી રહી. રેક્સ તો જાણે સમજી ગયો હોય તે દરવાજા પાસે બેસીને હર્ષની રાહ જોતો રહ્યો. દીપા તેને જોઈને રડી પડી અને કહેતી, રેક્સ, તારો માલિક ગયો. હવે આપણે બંને જ બાકી છીએ. હર્ષના અંતિમ સંસ્કાર પછી દીપા સાવ એકલી પડી ગઈ. તેના મા બાપ તેને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા, પણ દીપા કહેતી, ના, આ ઘર હર્ષનું છે, અહીંયા જ રહીશ. રોજ સવારે ઉઠીને તે હર્ષની તસવીર સામે જોઈને રડે, રેક્સને ખવડાવે અને ઘરના કામમાં ખોવાઈ જાય. રેક્સ તેની સાથે જ રહેતો, તેના પગ પાસે બેસતો, તેના આંસુઓને જોતો રહેતો. દીપા કહેતી, રેક્સ, તું ન હોત તો હું કેવી રીતે જીવત? તું મારો સહારો છે. થોડા મહિના વીતી ગયા. દીપા ગામમાં નાની શાળામાં ભણાવવા લાગી, જેથી ઘર ચાલે. રેક્સ તેની સાથે શાળા સુધી જાય અને પાછો આવે. ગામના બાળકો રેક્સને પસંદ કરે, તેની સાથે રમે. પણ એક દિવસ રેક્સને કંઈક થઈ ગયું. તે ખાવાનું ન ખાતો, ઉઠતો નહીં, બસ પડ્યો રહેતો અને હાંફતો રહેતો. દીપા ડરી ગઈ. તે રેક્સને ઉઠાવીને ગામના વેટરિનરી ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરનું નામ અર્જુન હતું.
અર્જુન ગામમાં નવો જ આવ્યો હતો. શહેરમાંથી ઊંચો ગોરો, આંખોમાં એક કોમળતા અને હાથમાં જાદુ. તે રેક્સને જોઈને કહ્યું, આને તાવ છે, કોઈ ઇન્ફેક્શન થયું છે? દવા આપીશ, પણ વારંવાર આવવું પડશે. દીપા રડતી રડતી કહેતી, ડૉક્ટર સાહેબ, આ મારો જીવ છે, તેને કંઈ થઈ જશે તો હું મરી જઈશ. અર્જુને રેક્સને ઇન્જેક્શન આપ્યું, દવા આપી અને કહ્યું, આજે રાત્રે જુઓ, કાલે ફરી લાવજો. દીપા રેક્સને લઈને ઘરે આવી. રાતે તે રેક્સની પાસે જ બેસી રહી, તેના માથા પર હાથ ફેરવતી રહી. સવારે રેક્સ થોડો સારો થયો, પણ હજી કમજોર હતો. દીપા તેને ફરી ડૉક્ટર પાસે લઈ ગઈ. અર્જુને રેક્સને જોયો અને કહ્યું, સારો થઈ રહ્યો છે, પણ તમે પણ તમારું ધ્યાન રાખજો, તમારા ચહેરા પર થાક દેખાય છે. દીપા ચૂપ રહી, પણ અર્જુનના અવાજમાં એક કાળજી હતી જે તેને ગમી. વારંવાર મુલાકાતો થવા લાગી. રેક્સને દર 3 દિવસે ચેકઅપ માટે લઈ જવું પડતું. અર્જુન દીપા સાથે વાતો કરતો, તેના દુઃખની વાતો સાંભળતો. દીપા કહેતી, ડૉક્ટર સાહેબ, હર્ષના ગયા પછી રેક્સ એ જ મારો સહારો છે. અર્જુન કહેતો, જિંદગી આગળ વધે છે દીપા. દીપા, તમે હજી જવાન છો, નવું જીવન શરૂ કરો. ધીમે ધીમે અર્જુન અને દીપાની વાતો વધવા લાગી. અર્જુન પણ એકલો હતો. તેના મા બાપ ગુજરી ગયા હતા. શહેરમાંથી ગામડે આવ્યો હતો, કારણ કે તેને પશુઓનો પ્રેમ હતો. એક દિવસ રેક્સ સારો થઈ ગયો, પણ દીપા અર્જુનને મળવા માટે કોઈને કોઈ બહાનું શોધતી. અર્જુન પણ તેની રાહ જોતો. એક દિવસ અર્જુને કહ્યું, દીપા, મને તમે ગમો છો. તમારું દુઃખ જોઈને મને દુઃખ થાય છે. મારી સાથે લગ્ન કરશો? દીપા રડી પડી અને કહ્યું, હા અર્જુન, તમે મારા જીવનમાં નવી આશા લાવ્યા છો. મિત્રો, થોડા મહિના પછી બંનેના લગ્ન થયા. રેક્સ તેમના પરિવારનો ભાગ બની ગયો. દીપા અને અર્જુનનું જીવન ફરી ખુશીથી ભરાઈ ગયું. રેક્સ તેમના બંનેને જોઈને ખુશ થતો અને દીપા કહેતી, રેક્સ, તારા કારણે જ અર્જુન મળ્યો. દોસ્તો, આ વાર્તા કહે છે કે પ્રેમ ક્યારેય ખતમ નથી થતો, તે નવી રીતે આવે છે. જો વાર્તા ગમી હોય ને તો દિલથી લાઈક, કોમેન્ટ, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. અને જો તમારી પાસે પણ કોઈ સારો કૂતરો તો ન કહેવાય, કોઈ સારું ડોગી હોય, ડોગ હોય, તો એનું નામ જરૂર લખજો. ધન્યવાદ મિત્રો.